everyone. I am Dr. Miloni Modi. I am working as a physiotherapist at Airavat Cancer Care. હું આજે તમને બ્રેસ્ટ કેન્સરની સર્જરી થયા પછી અમુક પેશન્ટને કોમ્પ્લિકેશન્સ થતા હોય છે, લિમ્ફેડિમા, શોલ્ડર રેન્જ રિસ્ટ્રિક્ટ થવી, એ ના થાય એના માટે શું કરવું જોઈએ એ જણાવવા માગું છું. બંને હથેળી કોણી નીચે રાખીને ધીરે ધીરે રોટેશન કરવાનું શોલ્ડરનું, ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. થર્ડ એક્સરસાઇઝ ઇઝ 1, 2, 3, 4, 5. ઓકે, એના પછી બંને હાથ આવી રીતે કોણીમાંથી વાળીને સાઈડમાં રાખવાના અને પાછળની તરફ લઈ જવાના છે. જેટલું મેક્સિમમ સ્ટ્રેચ થાય એટલું કરવાનું છે. દુખાવો હોય કદાચ તો શરૂઆતમાં ઓછું થાય તો પણ ચાલે, પણ એની મૂવમેન્ટ થવી જોઈએ જેથી દુખાવો ઓછો પણ થશે અને જકડાઈ જવાનો પ્રોબ્લેમ નહીં થાય. પછી નોર્મલ કોણીમાંથી આપણે આમ વાળવાનો, સીધો કરવાનો. એ જ રીતે બંને મુઠ્ઠી વાળેલી જ રાખીને આમાં ગોળ ગોળ ફેરવવાનો છે. કાંડા ગોળ ફેરવવાના, ક્લોક, એન્ટી ક્લોક. આંગળીઓ એકદમ ફૂલ ઓપન કરવાની, સ્ટ્રેચ કરવાની, વાળવાની, સ્ટ્રેચ કરવાની, વાળવાની. તમે કમ્ફર્ટેબલ હોય તો આવી રીતે પણ રાખી શકો છો, અધરવાઇઝ કોઈ પીલો કે એના સપોર્ટ ઉપર રાખીને પણ તમે ખોલ બંધ કરી શકો છો. આ દિવસમાં 2-3 વખત કરો તો પણ સારું રહેશે, એનાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારું થતું હોય છે. એ જ રીતે બંને આવી રીતે હથેળી સામસામે જોઈન્ટ કરીને પછી સાઈડ ટુ સાઈડ. હું પેન્ડ્યુલર એક્સરસાઇઝ બતાવું છું. એ તમે શરૂઆતમાં કદાચ નહીં કરી શકો, પણ એવું થશે કે થોડા દિવસ પછી જ્યારે તમને રેન્જ આવવા લાગશે, દુખાવામાં રાહત થઈ જશે, ત્યારે તમે એ એક્સરસાઇઝ કરી શકો છો. કેટલાક પેશન્ટમાં એવું થતું હોય છે કે થોડો અપર બેક પેઇનનો ઇસ્યુ થતો હોય છે, લાઈક આ ટ્રેપેઝિયસ મસલ છે એ થોડોક વીક થઈ જતો હોય તો ક્યારેક કોઈને પેઇન થતું હોય છે. તો એક એક્સરસાઇઝ તો આપણે આ કરીએ છીએ. એના સિવાય નોર્મલ નેકની મૂવમેન્ટ પણ કરી શકીએ છીએ, સાઈડ ટુ સાઈડ અને રોટેશન, ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. ધેન બંને જે ખભાનું જે પાછળનું જે હાડકું છે એને આ રીતે જોઈન્ટ બંનેને એક તરફ લાવવાનો ટ્રાય કરવાનો, પાછું જોઈન્ટ કરી દેવાનું. નેક માટે અત્યારે આટલી એક્સરસાઇઝ સિટિંગમાં કરવાની. અપર બેકની એક્સરસાઇઝ પણ મેં જે બતાવી એ કરી શકીએ છીએ. અને આ ડેલી એક્સરસાઇઝ જે શરૂઆતથી લઈને તમે 1 મહિના સુધી જે કરી શકો છો એ બધી જ એક્સરસાઇઝ મેં અત્યારે તમને બતાવી છે. તમે વધારે ડિટેલ માટે મારો નેક્સ્ટ વિડીયો જોઈ શકો છો. અને પર્સનલાઇઝ ઓપિનિયન જોઈતો હોય, પર્સનલાઇઝ એક્સરસાઇઝ માટે તમે ઐરાવત કેન્સર કેરની અવશ્ય મુલાકાત લઈ શકો છો. કોન્ટેક્ટ ટુ બિલો નંબર ફોર ફર્ધર ડિટેલ. Thank you.